નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્ટડી પેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે સામાજિક વિજ્ઞાન અર્થાત સમાજની શોધયાત્રા ભારત અને તેનાથી આગળ ધોરણ 6 નું પ્રકરણ 5 ઇન્ડિયા અર્થાત ભારત વિશે જોઈશું। તમે અહીંયા જોઈ શકો છો કે અલગ અલગ ચિત્ર આપેલા છે। હમ્પી છે, કૈલાશ મંદિર છે, પછી શું છે તો કે સાંચીનો સ્તૂપ આપેલો છે, અજંતાની ગુફાઓ છે। આ બધી વસ્તુઓ આપણે આમાં જોવાના છીએ। જો વિદ્યાર્થી મિત્રો તમારે આની પીડીએફ જોતી હોય તો અમારી ટેલિગ્રામ ચેનલની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, ત્યાં જઈને તમે આની પીડીએફ મેળવી શકો છો। તો ચાલો હવે જોઈએ પ્રકરણ। શું કીધું છે? ઇન્ડિયા અર્થાત ભારત। ભારતમાં પ્રારંભિક કાળથી જ આધ્યાત્મિક અને સાંસ્કૃતિક એકતા સ્થાપિત થઈ ગઈ હતી, જે હિમાલય અને બે સમુદ્ર વચ્ચે માનવતાની આ મહાન જીવનધારાનું અભિન્ન અંગ બની ગઈ છે। શ્રી અરવિંદ જો શ્રી અરવિંદ શું કહે છે કે ભારતમાં બહુ શરૂઆતના સમયથી અર્થાત જ્યારે વિશ્વના મોટા ભાગના લોકો પાંદડા વીંટીને ફરતા હતા એ સમયમાં ભારતમાં વેદો હતા। તો એ સમયે જ આપણે આધ્યાત્મિક હતા અને આપણામાં સાંસ્કૃતિક એકતા હતી। અર્થાત ઉત્તર ભારતની અંદર જેમ કે હરિયાણા, પંજાબ તે બાજુ અલગ સંસ્કૃતિ હતી, પછી તમે દક્ષિણ ભારતમાં આવો ત્યાં અલગ સંસ્કૃતિ હતી, પણ આ બધામાં એકતા હતી। પછી શું કહે છે તો કે પછી એમ કહે છે કે આ સંસ્કૃતિ છે, આ આધ્યાત્મિકતા છે તે ક્યાં હતી તો કે હિમાલય અને બે સમુદ્ર વચ્ચે। તો કે હિમાલય એટલે આપણને ખબર છે ભારતનો ઉત્તરનો ભાગ થઈ જાય છે, બે સમુદ્ર એટલે એક છે અરબ સાગર અને આ બાજુ છે બંગાળની ખાડી, એ બંને વચ્ચે જે છે એક જીવનધારાનું અભિન્ન અંગ બની હતી। હવે આપણે જો અહીંયા કેવું સરસ ચિત્ર આપ્યું છે, ચિત્ર 5.1 લગભગ 2300 વર્ષ પહેલા ગ્રામીણ ભારતનું એક દ્રશ્ય, મહાન સાંચી સ્તૂપનું ઉત્તર દ્વાર। જો સાંચીનો જે સ્તૂપ છે ત્યાં ઉત્તર દ્વાર ઉપર આ ગ્રામીણ એક ચિત્ર આપ્યું છે કે લોકો કઈ રીતે રહેતા હતા। તમે જુઓ આ પથ્થરની અંદર કંડારેલું ચિત્ર છે। આજથી 2300 વર્ષ પહેલા કોઈ પણ પ્રકારની ટેકનોલોજી વગર, કોઈ પણ પ્રકારના પ્રિન્ટિંગ મશીન વગર આપણે જે છે તે આવું સરસ પથ્થરકામ, શિલ્પકામ કરતા હતા। એટલે તમે વિચારી શકો છો કે એ સમયનું ભારત આજના ભારતની સરખામણીમાં ઘણું વિકસિત હતું। પછી અહીંયા પ્રશ્ન આપેલા છે, મહત્વપૂર્ણ પ્રશ્ન, આપણે ભારતને કેવી રીતે વ્યાખ્યાયિત કરી શકીએ? મતલબ ભારતની વ્યાખ્યા આપવી હોય તો આપણે કઈ રીતે આપી શકીએ? તો કે સૌ પ્રથમ એના માટે જો અલગ અલગ પાસાઓ છે। કઈ રીતે? તો કે ભૌગોલિક વ્યાખ્યા। તો કે ભારત દક્ષિણ એશિયાનો એવો એક વિશાળ દ્વીપકલ્પ છે। જુઓ દક્ષિણ એશિયા એટલે શું? તો કે આપણે આની પહેલાના જે પાઠોમાં જોયું છે કે જે કુલ 7 ખંડ છે એમાંનો એશિયા ખંડ છે જે સૌથી મોટો છે, એના દક્ષિણ ભાગમાં આપણો ભારત દેશ આવેલો છે। એક વિશાળ દ્વીપકલ્પ છે। જુઓ દ્વીપકલ્પ એટલે શું થાય? એક પ્રકારનો આમ જોવા જાવ ને તો એ એક પ્રકારનો કહેવાય ને કે દ્વીપ જ કહેવાય। દ્વીપ એટલે બેટ, પણ જો કલ્પ છે એટલે શું કે એની 3 બાજુ સમુદ્ર છે, પણ એક બાજુ કહેવાય કે એમાં શું આવેલું છે તો કે જમીન સાથે જોડાયેલો છે, મતલબ સંપૂર્ણ દ્વીપ છે નહીં, જેની ઉત્તરે હિમાલયની ગિરિમાળાઓ અને ત્રણેય બાજુએ વિશાળ સમુદ્ર આવેલો છે। તો કે જો કઈ રીતે? તો કે ઉત્તરમાં તો હિમાલય આપણને ખબર છે, પૂર્વની અંદર બંગાળની ખાડી, જે પશ્ચિમ બંગાળની નીચે બંગાળની ખાડી આવેલી છે, પશ્ચિમમાં અરબી સમુદ્ર આવેલો છે અને દક્ષિણમાં હિન્દ મહાસાગર આવેલો છે। આ તેની ભૌગોલિક વ્યાખ્યા થઈ જાય। ભૌગોલિક એટલે કે કઈ જગ્યાએ ભારત આવેલું છે। આપણે કેવું હોય ને તો કે 3 સમુદ્ર છે અને ઉપરની બાજુ હિમાલય છે, જે જમીન પડે છે એ ભારત દેશ છે। પછી તો કે સાંસ્કૃતિક વ્યાખ્યા। તો કે સાંસ્કૃતિક એટલે ભારતમાં સંસ્કૃતિ કઈ રીતે વર્તન કરે છે? તો કે ભારત એ વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે। તે વિશ્વની સૌથી પ્રાચીન સભ્યતાઓ પૈકીની એક છે, જ્યાં અનેક ધર્મો, ભાષાઓ, ઉત્સવો, કલા અને પરંપરાનો અદ્ભુત સમન્વય જોવા મળે છે। જુઓ તમે ભારતની અંદર જોવા જશો ને તો મહારાષ્ટ્રમાં અલગ તહેવારો ઉજવવામાં આવે છે, ગુજરાતમાં અલગ તહેવારો, મતલબ સ્થાનિક તહેવારોની વાત છે। બાકી દિવાળી, રક્ષાબંધન આ બધા તો આખા ભારતમાં ઉજવાય છે, હોળી છે, ધૂળેટી છે, પણ અમુક સ્થાનિક તહેવારો જે છે તે બધી જગ્યાએ ઉજવવામાં આવે છે અલગ રીતે। બધાના ખોરાક અલગ છે। ઘણા કહેવાય કે વિશ્વમાં સૌથી વધારે ધર્મો કદાચ જો જેને માન મળતું હોય તો એ ભારત દેશમાં મળે છે। અને ભારતની જે સભ્યતા છે, મતલબ ભારતના લોકો છે, એ કહેવાય કે વિશ્વની જે સૌથી જૂનામાં જૂની સભ્યતાઓ છે, કે જ્યાં જૂનામાં જૂના માનવીય વસવાટ છે, તેમાંની ભારતીય સભ્યતા એક છે। પછી તો કે રાજકીય વ્યવસ્થા। હવે જુઓ ભારતીય બંધારણ મુજબ તમે જોવા જોઈએ તો વિશ્વનું સૌથી મોટું લોકશાહી ધરાવતું સાર્વભૌમ છે। લોકશાહી એટલે કઈ રીતે? તો કે સૌથી મોટું કઈ રીતે? તો કે ભારતમાં જેવડી વસ્તી છે એવડી વિશ્વમાં ક્યાંય જ નથી અત્યારે, એટલે ભારત કહેવાય કે વિશ્વનું સૌથી મોટું લોકશાહી દેશ છે। એમાં સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક અને પ્રજાસત્તાક રાજ્યોનો સંઘ છે। જો બિનસાંપ્રદાયિક એટલે શું કે આપણે કોઈ પણ સંપ્રદાયનો સમર્થન કરતા નથી। ભલે ભારત કહે ને કે ભાઈ હિન્દુ બહુમતીવાળો દેશ છે, તેમ છતાંય તમે જોવા જશો તો એ
કહેવાય કે ક્રિશ્ચિયન છે, બૌદ્ધ છે, જૈન છે, શીખ છે, આ બધાને પણ શું આપે છે? તે યોગ્ય માન આપે છે. બીજો પ્રશ્ન, ભારતના પ્રાચીન નામ ક્યાં હતા? તો કે પહેલાના સમયમાં ભારતને કયા કયા નામે ઓળખવામાં આવતો હતો? તો કે ભારતના અલગ અલગ નામો હતા. તો કે મુખ્ય નામો ક્યાં છે? તો કે પહેલા તો ભારત વર્ષ અથવા તો ભારત. પૌરાણિક કથાઓ અનુસાર મહાન રાજા ભરતના નામ પરથી આ દેશનું નામ ભારત વર્ષ પડ્યું છે. એક મહાન રાજા થઈ ગયા ભરત, એના નામ ઉપરથી આ દેશનું નામ શું પડ્યું છે? તો કે ભારત વર્ષ પડ્યું છે. પછી તો કે જંબુદ્વીપ, પ્રાચીન બૌદ્ધ અને હિન્દુ ગ્રંથો પુરાણોમાં ભારત ભૂમિ માટે જંબુદ્વીપ શબ્દનો પ્રયોગ થયો છે. જંબુ એટલે શું? જાંબુ શબ્દ ઉપરથી આવ્યો છે. જાંબુ જોઈને આપણા મનમાં શું થાય? તો કે ભાઈ રસ આવી જાય, બરાબર છે, મોંમાં પાણી આવી જાય. તો જંબુદ્વીપ જે છે તે મતલબ ભારતના લગભગ મોટા ભાગના બધા વિસ્તારોમાં તમને જાંબુડાના ઝાડ જોવા મળશે, એટલે એનું નામ શું? જંબુદ્વીપ રાખી દેવામાં આવ્યું. પછી તો કે આર્યાવર્ત, પ્રાચીન સમયમાં ઉત્તર ભારતમાં આર્યોના વસવાટ અને પ્રભાવને કારણે આ ક્ષેત્રને આર્યાવર્ત કહેવાતું હતું. જો સિંધુ સભ્યતા છે, તમારે આગળના પાઠોમાં આવશે સિંધુ સરસ્વતી સભ્યતા, ત્યાં શું છે? આર્યોનો કહેવાય કે આર્યો વસવાટ કરતા હતા, તો એના લીધે શું છે? તો કે એ જગ્યાને આર્યાવર્ત તરીકે ઓળખવામાં આવતું હતું. પછી હિન્દુસ્તાન, તો કે ઈરાનીઓ જે છે તે સિંધુ નદીને હિન્દુ તરીકે ઉચ્ચારતા હોવાથી નદીના પૂર્વ ભાગમાં આવેલા પ્રદેશને હિન્દુસ્તાન નામ આપ્યું હતું. ઈરાનીઓ જે છે, અત્યારે જે ઈરાન છે એને એ સમયમાં ફારસ અથવા તો પર્શિયા કહેવાતું હતું. તો એ સમયના લોકોએ સિંધુ નદીને હિન્દુ તરીકે, મતલબ એનું ઉચ્ચારણ સિંધુની જગ્યાએ શું કરતા? હિન્દુ કરતા હતા. તો એના કારણે એ જે છે એના પૂર્વનો જે ભાગ હતો એને શું કહેતા? તો કે હિન્દુસ્તાન કહેતા હતા. પછી છે ઇન્ડિયા, ગ્રીક લોકો સિંધુ નદીને ઇન્ડસ કહેતા હતા. જો હવે ઇન્ડિયા ક્યાંથી આવ્યું? તો આપણને ઘણી વખત એમ થાય છે કે ભાઈ બાંગ્લાદેશને ઇંગ્લિશમાં પણ બાંગ્લાદેશ કહેવાય અને કહેવાય કે ગુજરાતીમાં પણ બાંગ્લાદેશ કહેવાય, પાકિસ્તાનને પણ એ રીતે કહેવાય, ચીનને પણ એ રીતે કહેવાય છે, અમેરિકાને. પણ ભારતને કેમ ઇન્ડિયા કહેવાય છે? કેમ કે ગ્રીક લોકોએ સિંધુ નદીનું ઉચ્ચારણ શું કરતા હતા? તો કે ઇન્ડસ એમ કહેતા હતા. એના પરથી રોમનો અને અંગ્રેજોએ એનું નામ ઇન્ડિયા આપવામાં આવ્યું હતું. જો અહીંયા દેખાય છે કે ભારત જે છે, જો આ દ્વીપકલ્પ છે, મતલબ આ ત્રણેય બાજુ શું છે? તો કે પાણી છે, આ એક સાઈડ જમીન છે, દ્વીપકલ્પ છે. જો હવે અહીંયા જોશો તો કે અહીંયા હિમાલય આવેલો છે, આ બાજુ બંગાળનો ઉપસાગર છે, અહીંયા અરબ સાગર છે, નીચે હિન્દ મહાસાગર છે, આ બાજુ તમે જોશો તો અફઘાનિસ્તાનમાં હિન્દુકુશની પહાડીઓ આવેલી છે. આ બધાય ભારતના કહેવાય કે કુદરતી રક્ષણકર્તાઓ હતા. આજનું ભારત એક આધુનિક રાષ્ટ્ર છે જેમાં નિર્ધારિત સીમાઓ, રાજ્યો અને નિશ્ચિત વસ્તી છે. જો કે 500, 2000 કે 5000 વર્ષ પહેલા તે વર્તમાનથી ખૂબ જ અલગ હતું. વિશ્વના આ ભાગને આપણે ઘણીવાર ભારતીય ઉપખંડ કહીએ છીએ. તે જુદા જુદા નામે ઓળખાતું રહ્યું છે. તેની સીમાઓ પણ બદલાતી રહી છે. વિવિધ સ્ત્રોતોમાંથી આપણે ભારતના ભવ્ય ભૂતકાળ અને વિકાસ યાત્રા વિશે જાણી શકીએ છીએ. તો આવો જાણીએ. જુઓ, ભારતના અલગ અલગ કહેવાય ને કે એક રીતે જોઈએ તો એ આખો ભારતીય ઉપખંડ હતો. જૂના સમયનું પાકિસ્તાન, અફઘાનિસ્તાન, આ બધી વસ્તુ ભારતની અંદર આવતી હતી. આ બાંગ્લાદેશ છે, આ બધી વસ્તુ શેમાં આવતી હતી? તો કે ભારતનો જ એક ભાગ હતું. હવે આપણે એના વિશે વિસ્તારથી જોઈએ. શું કીધું છે? આ પ્રકરણની શરૂઆતમાં આપેલા ભારતીય ઉપખંડના ભૌતિક નકશાનો અભ્યાસ કરો. તેની કઈ કઈ કુદરતી સીમાઓ છે જેને તમે ઓળખી શકો છો. જો કે કુદરતી સીમાઓ કઈ છે? તો કે ઉત્તર અથવા તો ઉત્તર પશ્ચિમમાં પર્વતમાળાઓ છે. તો કે હિમાલય છે, ઉપર કુદરતી દિવાલ છે, એ વિશાળ પર્વતમાળા આવેલી છે, લગભગ 2500 કિલોમીટર લાંબી છે. પછી તમે જોશો અફઘાનિસ્તાન બાજુ હિન્દુકુશની પર્વતમાળા આવેલી છે. પછી તો કે પશ્ચિમ સીમામાં સમુદ્ર છે. પશ્ચિમ એટલે આપણે ગુજરાત છે, ત્યાં શું છે? તો કે ત્યાં અરબી સમુદ્ર આવેલો છે. પછી તો કે પૂર્વ સીમામાં સમુદ્ર આવેલો છે, મતલબ બંગાળની ખાડી આવેલી છે, બરાબર છે. અને દક્ષિણમાં જો તમે જતા રહેશો તો દક્ષિણમાં આપણને ખબર પડે છે કે ત્યાં હિન્દ મહાસાગર આવેલો છે. હવે શું કહે છે કે ઇતિહાસનો આ ક્રમ ભારતના નિવાસીઓ અને વિદેશથી આવેલા મુલાકાતીઓ દ્વારા જુદા જુદા નામથી ઓળખવામાં આવે છે. આ નામ પ્રવાસીઓ અને પ્રાચીન ગ્રંથો, યાત્રાળુઓના પ્રવાસ વર્ણનો અને શિલાલેખોમાં જોવા મળે છે. જુઓ, ભારતના નિવાસીઓ અને વિદેશથી આવેલા આ બંને અલગ અલગ લોકો છે, બરાબર છે. એ ભારતને અલગ અલગ નામથી, નિવાસીઓ મતલબ શું છે કે કોઈ ચોક્કસ જગ્યાએ રહેતા વિશેષ લોકો જે રહેતા હોય ને એને નિવાસીઓ કહેવાય છે. એનાથી જુદા જુદા નામે ઓળખતા હતા ભારતને. વિદેશીઓ જેમ ભારતમાં આવતા ગયા, આક્રાંતાઓ આવતા ગયા, એ રીતે એ પોતપોતાના નામ દેતા ગયા છે. અને આ બધાનું વર્ણન આપણને શું મળે છે? માનો કે તમે અત્યારે અહીંથી એમ કહેવાય કે ગુજરાતથી કદાચ આપણે ફરવા જતા હોય સોમનાથ, તો આપણે શું કરીએ? આપણે સાથે એક ડાયરી રાખીશું. એ ડાયરીમાં આપણે લખીશું કે સોમનાથ દરમિયાન
તમને કેવો અનુભવ થયો, તમને કેવી મજા આવી, તો એ પ્રવાસનું તમે શું કર્યું છે તો કે વ્યવસ્થિત વર્ણન કર્યું છે. જ્યારે તમે એ પ્રવાસનું વ્યવસ્થિત વર્ણન કરો છો પછી એ જ્યારે કોઈના હાથમાં આવે છે તો ખબર પડે કે આ વ્યક્તિ તો ફરવા ગયો હતો. ક્યાં ગયો હતો? સોમનાથ. કઈ બાજુ આવ્યું? તો કે ગુજરાતમાં છે. તો એ વખતે ખબર પડે કે આટલી આટલી જગ્યાઓ જે તે સમયે હતી. તો આવા પ્રવાસ વર્ણનો છે. પછી શિલાલેખો જોવા મળે છે, એના ઉપરથી આપણને આ બધી માહિતી મળી રહે છે. ભારતીયોએ ભારતનું નામ કેવી રીતે રાખ્યું? ઋગ્વેદ ભારતનો સૌથી પ્રાચીનતમ ગ્રંથ છે. ઋગ્વેદ ભારતનો નહીં, વિશ્વનો પણ સૌથી પ્રાચીનતમ ગ્રંથ છે. આપણે પ્રકરણ 7માં જોઈશું તો ખ્યાલ આવે છે કે તે હજારો વર્ષ જૂનો છે. આ ગ્રંથમાં ઉપખંડના ઉત્તર પશ્ચિમ પ્રદેશનું નામ સપ્ત સિંધુ, જો આ ઉત્તર, આ ગુજરાત છે, આ બાજુ કાશ્મીર છે, એટલે આ ઉત્તર છે અને આ પશ્ચિમ છે. એ બંને વચ્ચેનો પ્રદેશ એટલે કેવો પ્રદેશ થઈ ગયો તો કે ઉત્તર પશ્ચિમ પ્રદેશ. આને શું નામ આપ્યું હતું તો કે સપ્ત સૈંધવ, એટલે કે 7 નદીઓની ભૂમિ. જો અહીંયા 7 નદીઓ છે, કઈ કઈ છે એ પણ આપણે જોઈએ. હવે શું કીધું છે? જેનો અર્થ થાય છે સિંધુ નદી થાય છે કે એક વિશેષ નદી વિશેષ એવો થાય છે. કઈ નદી છે તો કે સિંધુ. જો આ રહી, આ ઇન્ડસ એટલે સિંધુ નદી, પછી ઝેલમ, પછી આ ચિનાબ, આ રાવી, આ સતલજ, અહીંયા બિયાસ, આ સરસ્વતી. આ 7 નદીઓ ભેગી થઈને કહેવાય કે સપ્ત સિંધવ પ્રદેશ બને છે. અને આને એમ કહેવાય છે કે આની પૂર્વનો ભાગ, જો ઓલાએ શું કીધું હતું, ગ્રીક જે હતા, રોમન હતા, એમને શું કીધું હતું તો કે જે આ નદી છે ઇન્ડસ મતલબ સિંધુ નદી છે એની પૂર્વ ભાગ, તો આ એનો પૂર્વ ભાગ છે, એને શું કહેવાય છે તો કે ઇન્ડિયા કહેવાય છે. પછી તો કે સમય જતા સાહિત્યમાં ભારતના અન્ય પ્રદેશોના નામ પણ મળી આવે છે. મહાભારત ભારતના પ્રાચીન મહાભારત ભારતના પ્રસિદ્ધ ગ્રંથો પૈકીનો એક છે. તેના વિશે આપણે આપણો સાંસ્કૃતિક વારસો અને જ્ઞાન પરંપરાઓમાં શીખીશું. રસપ્રદ વાત એ છે કે તેમાં અનેક ક્ષેત્રોની યાદી આપવામાં આવી છે. જો મહાભારતની અંદર ઘણા બધા રાજ્યના નામ આપવામાં આવ્યા છે, જેમ કે કાશ્મીર, આજનું કાશ્મીર છે, કુરુક્ષેત્ર એટલે અત્યારનો હરિયાણાનો ભાગ છે, બંગ એટલે વંગ, બંગાળનો ભાગ છે, પછી પ્રાગ જ્યોતિષ એટલે આસામનો ભાગ છે, કચ્છ એટલે આપણું કચ્છ, કેરળ એટલે આપણું હાલનું કેરળ. આ બધાનો ઉલ્લેખ મહાભારતમાં કરવામાં આવ્યો છે. વાસ્તવમાં સંપૂર્ણ ભારતીય ઉપખંડ માટે આપણને ખરેખર ક્યારે નામ મળ્યું તે જાણી શકાયું નથી, કેમ કે પ્રાચીન ભારતીય ગ્રંથોનો સમયગાળો નક્કી કરવો તે ખૂબ જ મુશ્કેલ છે. તેથી આ પ્રશ્નોનો ઉત્તર આપવો સહેલો નથી. ભારતમાં ભારત વર્ષ તથા જંબુદ્વીપ શબ્દનો ઉલ્લેખ જોવા મળે છે, તથા સામાન્ય રીતે વિદ્વાનો આ વાતથી સહમત છે કે 200 સામાન્ય સંવત પૂર્વની કેટલીક સદીઓ પહેલા આ મહાકાવ્ય લખવાનું શરૂ થયું હતું. જો એમ કહે છે કે મહાભારતમાં આ બધી વસ્તુઓ, મહાભારતમાં કયા શબ્દનો ઉલ્લેખ છે તો કે ભારત વર્ષનો ઉલ્લેખ છે અને જંબુદ્વીપ, આ 2 શબ્દ મહાભારતમાં જોવા મળે છે. જો કે હકીકતમાં જોવા જઈએ ને તો ભારત નામ કઈ રીતે ઓરિજિનલી ક્યાંથી આવ્યું, કેટલા વર્ષો જૂનું છે એ જાણી શકાતું નથી. કેમ? આપણને તો એમ કહે છે કે એ ગ્રંથોમાં લખેલું છે, પણ એ ગ્રંથો કેટલા વર્ષ જૂના છે એ પણ જાણી શકાતું નથી. બહુ અઘરું કામ છે, બરાબર છે. પછી તો કે ભારત વર્ષ અથવા તો જંબુદ્વીપ શબ્દનો ઉલ્લેખ મહાભારતમાં થયો છે. હવે વિદ્વાનો એવું માને છે કે મહાભારત ક્યારે લખાયું હતું અથવા તો થયું હતું તો કે 200 સામાન્ય સંવત પૂર્વે કેટલીક સદીઓ પહેલા મહાકાવ્ય લખવાની શરૂઆત થઈ હતી. આનો યોગ્ય સમય આપણી પાસે છે નહીં. પ્રથમ શબ્દ ભારત વર્ષ સ્પષ્ટ રૂપે સંપૂર્ણ ઉપખંડ માટે આ ગ્રંથમાં અગણિત વાર વપરાયો છે. મતલબ મહાભારતની અંદર ભારત વર્ષ જે છે તે ઘણી વખત એની અંદર વપરાયો છે. આ ગ્રંથમાં અસંખ્ય નદીઓ અને લોકોના નામ સામેલ છે. ભારત વર્ષનો અર્થ ભરતનો દેશ એવો પણ થાય છે. ભરત એ નામ છે જેનો ઉલ્લેખ સર્વપ્રથમ ઋગ્વેદમાં થયો હતો. ત્યાં તેનો અર્થ લોકોનો એક મુખ્ય વૈદિક સમૂહ એવો કરવામાં આવ્યો છે. જુઓ, આમ જોવા જઈએ ને તો મહાભારતની અંદર ઘણી બધી નદીઓના, અસંખ્ય નદીઓના નામ આપ્યા છે. બીજું, ભારત વર્ષનો અર્થ શું થાય તો કે ભરતનો દેશ. તો કે ભરત એ નામ શું છે તો કે સૌ પ્રથમ એનો ઉલ્લેખ ઋગ્વેદમાં કરવામાં આવ્યો છે, જે વિશ્વનો સૌથી પ્રાચીન ગ્રંથ છે. પછી તો કે એનો ભરતનો અર્થ શું થાય છે તો કે લોકોનો મુખ્ય વૈદિક સમૂહ. જો પહેલાના સમયમાં છે ને, અત્યારે કેમ ગામડાઓ છે એવી રીતે લોકો જે છે અલગ અલગ જૂથ બનાવીને રહેતા હતા. તો વૈદિક કાળની અંદર જે સમૂહ હતા એ બધા સમૂહ તમે જોવા જાઓ ને તો એ ભરત એનો મુખ્ય જે હોય ને એને શું કહેતા તો કે ભરત, એમાં ઘણા બધા સમૂહ હતા, એમાંથી જે સૌથી મુખ્ય સમૂહ જે હતો ને એનું નામ શું હતું તો કે એનું નામ ભરત હતું. પછી તો કે મહારાજાઓ પણ પોતાના કહેવાય ને પોતાનું નામ પછી શું છે ભરત રાખવા લાગ્યા હતા.
બીજા શબ્દ જંબુદ્વીપનો અર્થ થાય છે જાંબુના વૃક્ષની ભૂમિ એવો થાય છે. તે જાંબુ મોટે ભાગે ભારતમાં બધે જ જોવા મળતું એક સામાન્ય વૃક્ષ છે. તેને જાંબુ વૃક્ષ, મલાબાર પ્લમ કે જામુન વૃક્ષ વગેરે કહે છે. જંબુદ્વીપ ભારતીય ઉપખંડનો પર્યાય બની ગયો છે. જુઓ, જંબુદ્વીપ શા માટે કહેવાય છે? તો કે જાંબુ જે છે, જાંબુનું વૃક્ષ જે છે અથવા તો જામુનનું વૃક્ષ છે, આપણે જે જાંબુડા કહીએ ને, એ જાંબુડાનું વૃક્ષ ભારતમાં લગભગ બધે જોવા મળે છે. સામાન્ય રીતે બધી જગ્યાએ જોવા મળે છે. એટલે કહેવાય કે એને જંબુદ્વીપ કહેવામાં આવ્યું છે. ખરેખર તો આ વિશે આપણે એક ભારતીય સમ્રાટ અશોક દ્વારા ખૂબ સારો સંકેત મળે છે. તેમના વિશે આપણે પછી જાણીશું. અત્યારે તો આપણે એમનો સમયગાળો 250 સામાન્ય સંવત પૂર્વ માની શકીએ. જો કે તેમણે આપણા માટે ઘણા બધા શિલાલેખ, પથ્થર ઉપર કોતરીને લખાયેલા લેખ કોતરેલા છે. જુઓ, સમ્રાટ અશોક બહુ જ મહાન શાસક થઈ ગયા. એના વિશે પછી જાણીશું. હવે અત્યારે એનો સમયગાળો શું છે? તો કે ઈસુનો જન્મ થયો તો, ઈસુ ખ્રિસ્તનો જન્મ ક્યારે થયો હતો? તો કે એનો જન્મ થયો તો આજથી 2026 વર્ષ પહેલા. બરાબર છે. તો એના 250 વર્ષ પહેલા, મતલબ 200 વર્ષ એના પણ પહેલા, મતલબ તમે જોવા જાવ તો આજથી આશરે 3000 વર્ષ પહેલા કહેવાય કે એમને શિલાલેખો લખ્યા હતા. શિલાલેખો એટલે શું? શિલા એટલે પથ્થર, લેખ એટલે લખાણ. પથ્થરો ઉપર એ લોકો કોતરીને લખતા હતા. શું લખે? તો કે પોતે જે સિદ્ધિઓ મેળવી છે, પોતે જે કામ. તમને ખબર હોય તો આજે નવા પુલનું કોઈક ઉદ્ઘાટન કરે તો બહાર મોટો પથ્થર મારે, ખબર છે? કાળો તકતી મારે ને, તકતી ઉપર લખેલું હોય કે આ પથ્થરનું ઉદ્ઘાટન આવી રીતે. તો એવી રીતે શિલાલેખ પહેલા લખવામાં આવતા હતા. જુઓ, હવે અહીંયા 5.4 આકૃતિમાં આપણને જો મહાભારતના સૂચિબદ્ધ કેટલાક ક્ષેત્રો દર્શાવતો નકશો આપ્યો છે. જુઓ, આ છે જનસ્થાન, કિષ્કિંધા, પછી વિદર્ભ છે, માહિષ્મતી. તમને ખબર હોય તો માહિષ્મતી, આપણે બાહુબલી પિક્ચર જોયું ને, માહિષ્મતી જુઓ અહીંયા છે. અવંતી, દર્શન, પછી શું છે? કાશી, સુરસેન, પછી મત્સ્ય, પછી પાંચાલ, દક્ષિણ કોસલ, મગધ, વંગ, પછી અંગ, દ્રવિડ, ચોલ, કેરળ. આ બધા વસ્તુ, સૌરાષ્ટ્ર, આનંદ, આ બધા કહેવાય ને કે એ સમયના રાજ્ય હતા. આને જો કે યાદ નથી રાખવાના, ખાલી આપણી જાણકારી માટે જ અહીંયા આપેલા છે. પછી તેમાંથી એક શિલાલેખમાં તેઓએ સંપૂર્ણ ભારતનું વર્ણન કરવા માટે જંબુદ્વીપ નામનો ઉપયોગ કર્યો છે. તે સમયે તેમાં આજના બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના ભાગનો પણ સમાવેશ થતો હતો. જુઓ, એ શિલાલેખની અંદર અશોક રાજાએ ભારતને એટલે શું લખ્યું છે? તો કે જંબુદ્વીપ. તો કે જંબુદ્વીપ એટલે કે કયા કયા દેશો? તો કે આજનું ભારત આપણું તો ખરું જ તે, એની સાથે બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન, આ 3 દેશોના ભાગોનો પણ સમાવેશ થઈ જાય છે. પછી તો કે કેટલીક સદીઓ પછી ભારતીય ઉપખંડ માટે સામાન્ય રીતે ભારત નામનો ઉપયોગ થવા લાગ્યો હતો. તે એક પ્રાચીન ગ્રંથ વિષ્ણુ પુરાણમાં આ લખેલું છે. જુઓ, વિષ્ણુ પુરાણમાં શું લખેલું છે ખબર છે? ઉત્તરમ યત સમુદ્રસ્ય હિમાદ્રેશ્ચૈવ દક્ષિણમ વર્ષ તદ્ ભારતમ નામ. અર્થાત જે દેશની સમુદ્રની ઉત્તરે, મતલબ, અને બર્ફીલા પર્વતોની દક્ષિણ, મતલબ સમુદ્રની ઉત્તરે એટલે જો ધ્યાનથી જોશો, જો આ ચિત્ર છે, આ સમુદ્ર છે, આ એનો ઉત્તર ભાગ છે, અને હિમાલય આ છે, હિમાલયની દક્ષિણનો ભાગ છે. એનું નામ શું છે? તો કે એનું નામ તમે કહેશો કે તદ ભારતમ નામ. એનું નામ શું છે? ભારત નામ છે. આ નામ ભારત આજે પણ ઉપયોગમાં છે. ઉત્તર ભારતમાં તેને સામાન્ય રીતે ભારત લખે છે, જ્યારે દક્ષિણ ભારતમાં ભારતમ લખવામાં આવે છે. પછી શું કીધું છે? જુઓ, આને ધ્યાનથી સમજીએ ને તો જો અહીંયા ચિત્ર આપેલું છે કે જો આ શું છે? તો કે જે સમુદ્રની ઉત્તરે આવેલો છે, આ ઉત્તર ભાગ એટલે ઉપરનો ભાગ, સમુદ્રની ઉત્તર અને હિમાલયની દક્ષિણે આવેલો છે. પછી શું કહે છે? તો કે હવે જોઈએ, ચાલો વિચારીએ, શું તમે હિમાચ્છાદિત પર્વતોને ઓળખો છો? શું તમે વિચારી શકો કે ભારતની આ સંક્ષિપ્ત સમજ યોગ્ય છે? જુઓ, હા, હિમ વત્તા આચ્છાદિત એટલે બરફથી ઢંકાયેલા પર્વતો એટલે હિમાલયની વાત થાય છે. ભારતીય સંદર્ભમાં આ શબ્દ સીધો જ હિમાલય પર્વતમાળાનો સંકેત કરે છે. તો કે હિમાલય નામ પોતે 2 શબ્દથી બનેલું. શું છે? તો કે હિમ વત્તા આલય એટલે કે બરફનું ઘર. પર્વતોની ઊંચી ચોટીઓ 12 માસ બરફથી ઢંકાયેલી રહેતી હોવાથી એને હિમચ્છાદિત પર્વતો કહેવામાં આવે છે. પછી શું કીધું છે બીજું? કે શું ભારતની આ સંક્ષિપ્ત મતલબ ખાલી હિમચ્છાદિત એ શબ્દથી ભારતને આપણે રજૂ કરી શકીએ? તો કે ના, ખાલી હા એક પ્રતીક કહેવાય કે ભાઈ એ ભાગ છે ભારતનો, બરાબર છે, પણ ભારતની સંપૂર્ણ સમજ ક્યારેય ખાલી હિમાલય આપી શકે નહીં. હિમાલય શું છે? તો કે કુદરતી દિવાલ છે કે ઉત્તર સરહદે એક મજબૂત રક્ષક તરીકે ઊભો છે. મધ્ય એશિયા અર્થાત ચીનમાંથી જે ઠંડા પવનો આવે છે એને હિમાલય રોકી રાખે છે, નકર ઉત્તર ભારત આપણું આખું બરફથી જામી જાય એવી શક્યતા છે.
પછી શું છે તો કે ઉત્તર ભારતમાં જે આપણે કહેવાય કે આ હિમાલય છે એની બધી નદીઓ જેમ કે ગંગા, યમુના, સિંધુ, બ્રહ્મપુત્ર આ બધી નદીઓ જે છે એ જે બરફ પીગળે છે એમાંથી આવે છે અને એ આખો ભારત, ઉત્તર ભારત મતલબ ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ આ બધાને શું બનાવે છે તો કે ફળદ્રુપ બનાવે છે. પછી તો કે આ ક્યાં વ્યાખ્યા છે તો કે આ વ્યાખ્યા પૂર્ણ નથી. કેમ કે ભારતની અંદર ગંગા યમુનાના મેદાનો, પછી પશ્ચિમમાં થારનું રણ એટલે આપણે કહેવાય કચ્છનું, રાજસ્થાનનું રણ, દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ, આવડો મોટો સમુદ્રનો કિનારો, આ બધી વસ્તુ પણ ભારતમાં આવેલ છે જે ખાલી હિમચ્છાદિત કહેવાથી ભારતની વ્યાખ્યા આપી શકાતી નથી. પછી તો આનાથી એમ કહેવાય કે ખાલી હિમાલય જે છે અથવા તો હિમચ્છાદિત જે શબ્દ છે એ ખાલી શું છે તો કે ઉત્તર ભાગનો ભૌગોલિક મહત્વ દર્શાવવા માટે યોગ્ય છે, પરંતુ સમગ્ર ભારતનું મહત્વ દર્શાવવા માટે એ શબ્દ યોગ્ય અથવા તો પૂરતો કહેવાય નહીં. તે જાણવું રસપ્રદ છે કે ભારત માટે દેશના વિભિન્ન ભાગોએ એક સમાન પરિભાષા અપનાવી છે. ઉદાહરણ તરીકે 2000 વર્ષ પહેલા પ્રાચીન તમિલ સાહિત્યની એક કવિતામાં એવા રાજાની પ્રશંસા કરવામાં આવી છે કે જેનું નામ દક્ષિણમાં કેપ કુમારીથી ઉત્તરના મહાન પર્વત સુધી અને પૂર્વમાં મહાસાગરથી પશ્ચિમના મહાસાગર સુધી જાણીતું છે. જુઓ, હવે કહેવાય કે આજથી 2000 વર્ષ પહેલા તમિલ સાહિત્યની રચના થઈ હતી. તો કે તમિલ સાહિત્યની એક કવિતા છે જેમાં રાજાની પ્રશંસા કરવામાં આવી હતી. શું પ્રશંસા કરવામાં આવી હતી? આનું નામ શું હતું તો કે દક્ષિણમાં કેપ કુમારી એટલે કન્યાકુમારીથી મહાન પર્વત સુધી, મહાન પર્વત એટલે હિમાલય સુધી, પૂર્વમાં મહાસાગર તો કે પૂર્વનો મહાસાગર એટલે બંગાળની ખાડી, પશ્ચિમનો મહાસાગર એટલે શું છે તો કે આપણે કહેવાય કે અરબ સાગર. તો આ બધું શું છે તો કે ભારતની કહેવાય કે વ્યાખ્યા આપી છે. ઉત્તરના મહાન પર્વતને હવે તમે ઓળખી શકો છો? હા, એ શું છે તો કે એ આપણો જે મહાન પર્વત છે હિમાલય છે. પછી કેપ કુમારીની ઓળખ શું તો કે કેપ કુમારી એટલે કન્યાકુમારી કે જે સાઉ દક્ષિણમાં શ્રીલંકાની બોર્ડર ઉપર આપણે જે દરિયાકાંઠે આવેલું છે એ છે. આના પરથી કહી શકાય કે પ્રાચીન ભારતીય પોતાની ભૂગોળ ખૂબ સારી રીતે જાણતા. તમે વિચાર કરો, આજથી 2000 વર્ષ પહેલા આપણને ખબર હતી જે દક્ષિણ ભારતમાં રહેતો કે ભારતનો ઉપરનો છેડો કયો છે, નીચેનો છેડો કયો છે, ડાબી બાજુનો છેડો કયો છે, જમણી બાજુનો છેડો કયો છે, આપણને બધી જ માહિતી હતી. ચૂકશો નહીં, ભારતીય બંધારણ જે સર્વપ્રથમ અંગ્રેજીમાં લખાયું હતું તેની શરૂઆતમાં જ ભારત એટલે ઇન્ડિયા ધેટ ઇઝ ભારત વાક્યનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બંધારણના હિન્દી અનુવાદમાં પણ ભારત અર્થાત ઇન્ડિયાનો ઉલ્લેખ કર્યો કે બંધારણ એટલે શું તો કે દેશ કઈ રીતે ચલાવવો ને એક બુકમાં લખેલું છે. બુકનું નામ શું છે તો કે બંધારણ છે. એની જ્યારે શરૂઆત થાય છે, આપણે હમણાં એનું પેજ પણ જોઈએ, પ્રથમ પેજ, એની અંદર શું લખેલું છે તો કે ભારત એટલે કેવો તો કે ઇન્ડિયા, બરાબર છે, એટલે ભારત અર્થાત ઇન્ડિયા એવો ઉલ્લેખ એની અંદર લખેલો છે. જો 5.5માં આપણે જોઈએ ક્યાં લખેલું છે. જો આ બંધારણનું પેલું પેજ છે, દેખાય જ જો અહીંયા લખેલું છે ઇન્ડિયા અર્થાત ભારત રાજ્યોનો સંઘ રહેશે. આ ભારતના સંવિધાનની પ્રથમ લાઈન લખેલી છે, મતલબ આપણું પહેલું આર્ટિકલ છે. કહેવાય કે આર્ટિકલને શું કહીશું આપણે ગુજરાતીમાં? આમ કહેવાય ને કે પહેલી કલમ છે. પછી અનુચ્છેદ 1 છે. હા, વિદેશીઓએ કેવી રીતે ઇન્ડિયા નામ આપ્યું? જુઓ, હવે ભારતમાં અલગ અલગ લોકો સમયાંતરે વેપાર ધંધો કરવા આવતા રહ્યા, પછી હુમલાઓ કરેલા છે, તો એને ભારતને નામ કઈ રીતે આપ્યું તો કે વિદેશીઓમાં સર્વપ્રથમ પ્રાચીન ઈરાનના નિવાસીઓએ ભારતનો ઉલ્લેખ કર્યો હતો. સૌથી પહેલા પ્રાચીન ઈરાન જે છે, બરાબર છે, એને ભારતનો ઉલ્લેખ કર્યો હતો. 6ઠી સદી સામાન્ય સંવત પૂર્વે એક ફારસી સમ્રાટે સૈન્ય અભિયાનનો આરંભ કર્યો અને સિંધુ નદીના ક્ષેત્રમાં, જેને સિંધુ તરીકે ઓળખવામાં આવે છે, તેના પર નિયંત્રણ મેળવ્યું હતું. અર્થાત સિંધુની આસપાસનો જે વિસ્તાર છે એના ઉપર શું મેળવ્યું હતું તો કે નિયંત્રણ મેળવ્યું હતું. તેથી આ આશ્ચર્ય નથી કે આપણા પ્રારંભિક લેખો અને શિલાલેખોમાં ફારસીઓ દ્વારા ભારતને હિન્દુ અથવા તો હિન્દુ એવો નિર્દેશ કર્યો છે જે એમની ભાષામાં સિંધુનું રૂપાંતરણ થાય છે. જો સિંધુ શબ્દમાંથી જ હિન્દુ, સિંધ એવી રીતે શબ્દ આવેલો છે. ધ્યાન રાખો કે પ્રાચીન ફારસી હિન્દુ સંપૂર્ણ એક ભૌગોલિક શબ્દ છે. આનું હિન્દુ ધર્મ સાથે કાંઈ લેના દેના છે નહીં. હકીકતમાં હિન્દુ ધર્મ નથી, સનાતન ધર્મ છે. શું છે? સનાતન ધર્મ છે. હિન્દુ શબ્દ તો અપભ્રંશ શબ્દ છે. શેનો શબ્દ છે તો કે સિંધુ નદી છે એના ઉપરથી હિન્દુ શબ્દ બનેલો છે. એ શું છે તો કે સિંધુની આસપાસ રહેતા લોકો શું કહેવાય તો કે સિંધુઓ અર્થાત હિન્દુઓ કહેવાય છે. આજ ફારસી સ્ત્રોતોના આધાર પર પ્રાચીન યુનાનીએ આ ક્ષેત્રને ઇન્ડોય અથવા તો ઇન્ડિકે નામ આપ્યું હતું. તેઓ હિન્દ શબ્દનો પહેલો અક્ષર હ કાઢી નાખ્યો હતો, કેમ કે તે અક્ષર યુનાની ભાષામાં ન હતો. જો યુનાનીનો જે કક્કો છે ને એ કક્કોમાં હ શબ્દ નહોતો. કયો શબ્દ નહોતો? હ નહોતો. એટલે એ શું કહેતા? ઇન્ડોય અથવા તો ઇન્ડિકે કહેતા હતા. પ્રાચીન ચીની લોકોએ પણ ભારત સાથે સંપર્ક સ્થાપિત કર્યો ત્યારે તેમને વિવિધ ગ્રંથોમાં ઇન્ડિયાનો ઉલ્લેખ ઇન્તુ અથવા તો હિન્દુ કર્યો હતો. તે પણ મૂળ શબ્દ સિંધુ
પરથી આવેલો છે. ઇન્તુ શબ્દનો એને ઉલ્લેખ કરેલો છે. જો સિંધુ, હિન્દુ, ઇન્દુ ને ઇન્દુ આ રીતે થાય છે. પછી શું છે તો કે ચૂકશો નહીં. જુઆનઝેંગ અગાઉ ઉચ્ચારણ હેનસાંગ કરાતો હતો. 7મી સદી સામાન્ય સંવંતમાં ચીનથી ભારતની યાત્રા કરી હતી. જો આ ભાઈ ચીનથી ભારત આવ્યા હતા, બરાબર છે. તેમણે ભારતના ઘણા પ્રદેશોમાં પ્રવાસ કર્યો, અહીંના વિદ્વાનો સાથે મુલાકાત કરી, બૌદ્ધ ગ્રંથોને એકત્રિત કરીને 17 વર્ષ આ ભાઈ ભારતમાં ફર્યા. તમે વિચાર તો કરો. પછી એ 17 વર્ષ પછી ચીનમાં પાછા ફર્યા. શું લઈને ગયા? જો સામાન લઈને જાય છે તો કે તે હસ્તપ્રતોનો અનુવાદ ચીની ભાષામાં કર્યો. ભારતથી ઘણા બધા ગ્રંથો એ લઈ ગયા ચીનમાં અને એનો અનુવાદ શેમાં કર્યો તો કે ચીની ભાષામાં કર્યો. ત્યાર પછીની સદીઓમાં ઘણા ચીની વિદ્વાનોએ ભારતમાં, આ સૌ પ્રથમ આવેલા હતા, એના પછી ઘણા બધા લોકો ચીની કહેવાય કે ભારત આવેલા હતા. એક અન્ય ચીની શબ્દ તિયાન્ઝુ પણ સિંધુ શબ્દ પરથી આવ્યો છે, પરંતુ આ શબ્દ સ્વર્ગતુલ્ય સ્વામી તરીકે પણ સમજી શકાય છે. જો આપણે આગળ શું જોયું? ઇન્તુ જોયું. ક્યાં જોયું? જો અહીંયા દેખાય છે ઇન્તુ છે. ઇન્તુ પણ શું છે તો કે ચીની શબ્દ છે. પછી બીજો શબ્દ શું છે તો કે તિયાન્ઝુ, મતલબ સ્વર્ગતુલ્ય સ્વામી તરીકે સમજી શકાય છે. તમે હાલમાં હિન્દુસ્તાન શબ્દ જે અર્થમાં પ્રયોજાય છે તેનાથી પરિચિત હશો, પરંતુ એ જાણતા નહીં હોય કે આ શબ્દ આજથી 1800 વર્ષ પહેલા એક ફારસી શિલાલેખમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. પછીથી ભારત પર આક્રમણ કરનારા લોકો ભારતીય ઉપખંડને વર્ણન કરવા માટે આ શબ્દ, જો આજથી 1800 વર્ષ પહેલા જ્યારે ભારત પર હુમલો થયેલો ત્યારે ફારસી શિલાલેખમાં આ લખવામાં આવેલો હતો, બરાબર છે. પછી ભારતનું જ્યારે વર્ણન કરવાનું આવે તો એના માટે હિન્દુસ્તાન શબ્દનો ઉપયોગ કરતા હતા. હવે શોધીએ, શું તમે ભારતમાં વપરાયેલા જુદા જુદા નામોનો કોષ્ટક પૂર્ણ કરી શકશો? ચાલો જોઈએ. ફારસીમાં તો કે હિન્દુ અથવા હિન્દુસ્તાન, ગ્રીકમાં ઇન્ડોય અથવા ઇન્ડિકે અથવા ઇન્ડિકા. ઇન્ડિકા જો કે એક પુસ્તકનું નામ છે, ઇન્ડિકે આવશે. લેટિનમાં ઇન્ડિયા, ચાઇનીઝમાં તિયાન્ઝુ અથવા તો ઇન્તુ, પછી અરેબિક અથવા તો ફારસીની અંદર અહીંયા ઇન્તુ આવશે, લખવાનું રહી ગયું છે, હિન્દુસ્તાન, બરાબર છે. પછી અંગ્રેજીમાં ઇન્ડિયા, ફ્રેન્ચમાં ઇન્ડે. આ રીતે કહેવાય કે ભારતમાં જે છે અલગ અલગ ભાષાઓમાં એ લોકોએ સિંધુ, હકીકતમાં છે ને સિંધુ નદી પાસેનો પ્રદેશ જ ગણતા હતા, બીજું કાંઈ નહીં. એના ઉપરથી આ બધા નામ આવેલા છે. ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો. જો તમારે આની PDF જોતી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં અમારી ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે, ત્યાં જઈને તમે આની PDF મેળવી શકો છો. ધન્યવાદ.